તો અરિહંત એમના 4 સ્વરૂપો વિશે ક્યારેય વિચાર્યું છે? ચલો આજે આ ખૂબ જ ઊંડા વિષયમાં ડૂબકી લગાવીએ. આપણે સમજીશું કે કેવી રીતે એક જ્ઞાની આત્માના આ 4 અલગ અલગ પાસા આપણા બધા માટે શુદ્ધિ અને સાચા માર્ગદર્શનનો એક સ્ત્રોત બની શકે છે. પણ અહીં એક સવાલ ચોક્કસ મનમાં આવે, ખરું ને? કે જે મહાન આત્મા, જે જ્ઞાની પુરુષ યુગો પહેલાં થઈ ગયા, જે આજે ભૌતિક રીતે આપણી વચ્ચે છે જ નહીં, એમની શક્તિનો અનુભવ આપણે આજે કેવી રીતે કરી શકીએ? આ એક મોટું રહસ્ય લાગે છે. તો ચાલો આ રહસ્યને અરિહંતના આ 4 સ્વરૂપો દ્વારા ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો અરિહંત એટલે શું? અરિહંત એટલે એવા આત્મા જેમણે સંપૂર્ણ જ્ઞાન, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ, એ પ્રાપ્ત કરી લીધું છે. અને એટલું જ નહીં, એમણે બીજા જીવોના કલ્યાણ માટે એક આખો ધર્મમાર્ગ એટલે કે તીર્થ સ્થાપ્યો છે. અને જુઓ, એમની જીત કોઈ બહારના દુશ્મન પર નથી. ના, એમણે તો પોતાના જ અંદર રહેલા ક્રોધ, માન, માયા અને લોભ જેવા શત્રુઓને હરાવ્યા છે. એટલે જ તેઓ સાચા અર્થમાં વિજયી છે. તો આજે આપણી આ ચર્ચામાં આપણે અરિહંતના એ 4 મુખ્ય પાસાઓને સમજીશું. કયા 4? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. ચાલો એક પછી એક દરેક પાસાને ઊંડાણપૂર્વક જોઈએ અને સમજીએ કે આ ચારેય કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા પાસાથી, નામ, અરિહંત. હવે આ વાત ખરેખર વિચારવા જેવી છે. ભલે કોઈ અરિહંત આજે આપણી સામે ભૌતિક રીતે હાજર ન હોય, પણ માત્ર એમનું નામ, ખાલી નામ જ એટલું શક્તિશાળી છે કે એ એક આધ્યાત્મિક સ્ત્રોત બની જાય છે. એ આપણને સીધા એમની સાથે જોડી દે છે. તો સવાલ એ છે કે આ નામની શક્તિ કામ કઈ રીતે કરે છે? જુઓ, ઋષભદેવ જેવા જે આપણા 24 તીર્થંકરો છે, એમના નામનો જાપ કરવો એ પોતે જ એક બહુ મોટી આધ્યાત્મિક સાધના ગણાય છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ શુદ્ધ હૃદયથી આ નામોનું સ્મરણ કરે છે, ત્યારે આત્મા પર જે કર્મોના બંધન લાગેલા હોય છે, એ ધીરે ધીરે તૂટવા લાગે છે. અને બસ ત્યાંથી જ શુદ્ધિનો માર્ગ ખુલી જાય છે. પણ ક્યારેક એવું બને કે માત્ર નામનું સ્મરણ કરવું પૂરતું ન લાગે. મનને કેન્દ્રિત કરવા માટે કોઈક ભૌતિક આધારની જરૂર પડે. ત્યારે શું કરવું? બસ આ જ સવાલ આપણને અરિહંતના બીજા સ્વરૂપ તરફ દોરી જાય છે. અને એ બીજો સ્વરૂપ છે સ્થાપના અરિહંત. આ શું છે? આ અરિહંતના ભૌતિક પ્રતીકો છે, જેમ કે મૂર્તિઓ અને બીજા ચિહ્નો. એ આપણને એમની સાથે જોડાવાનો એક મૂર્ત, એક દેખીતો રસ્તો બતાવે છે, જેનાથી આપણી શ્રદ્ધાને એક નક્કર આધાર મળી રહે છે. એટલે કે મૂર્તિઓ, ચરણ પાદુકાઓ કે પછી સ્તૂપો, આ ખાલી પથ્થર કે ધાતુના ટુકડા નથી. ના, એ તો સોના, રત્નો કે પછી ઉચ્ચ કોટીના આરસમાંથી બનેલી એવી આકૃતિઓ છે જે ધ્યાન અને ભક્તિ માટે એક શક્તિશાળી કેન્દ્ર બની જાય છે. અને ખબર છે, આ જ પ્રતીકો ઘણા જીવો માટે સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન મેળવવાનું કારણ બની જાય છે, જેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. અને આમાં પણ એક રસપ્રદ વાત છે. આ સ્થાપના છે ને, એ 2 પ્રકારની હોય છે. એક શાશ્વતી અને બીજી અશાશ્વતી. શાશ્વતી એટલે એવી પ્રતિમાઓ જે જાણે સમયની શરૂઆતથી જ હોય, હંમેશાથી અસ્તિત્વમાં હોય. અને અશાશ્વતી એટલે એવી પ્રતિમાઓ જે મનુષ્યો અને બીજા જીવોએ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી બનાવી હોય. અને હા, આધ્યાત્મિક યાત્રામાં આ બંનેનું પોતપોતાનું આગવું મહત્વ છે. ચાલો હવે આપણે ત્રીજા પાસા તરફ આગળ વધીએ, દ્રવ્ય અરિહંત. હવે ધ્યાનથી સાંભળજો, આ કોઈ વસ્તુ નથી. આ તો છે અરિહંતના જીવનની આખી પ્રેરણાદાયક ગાથા, એમની આખી લાઈફ સ્ટોરી. અને આ ગાથા પોતે જ એક આદર્શ રસ્તો છે, એક બ્લૂપ્રિન્ટ છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય આત્મા પણ પરમાત્મા બની શકે છે. જરા કલ્પના તો કરો, અરિહંતના જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે. એક રાજકુમાર તરીકે એમનો જન્મ, પછી સંસારના તમામ સુખો વચ્ચે પણ એકદમ નિર્લિપ્ત જીવન, અને પછી એક ક્ષણમાં બધું જ છોડીને આત્મકલ્યાણ માટે કઠોર તપસ્યાના માર્ગે નીકળી પડવું. વાહ! એમની આ આખી સફર જાણે કે આધ્યાત્મિક વિકાસનો એક જીવંત નકશો જ છે. અને એટલે જ કહેવાયું છે કે અરિહંતના જીવનના આ બધા તબક્કાઓનું ચિંતન કરવું એ ઘણા લોકો માટે શુભ વિચારોનું કારણ બને છે. મતલબ કે એમની જીવનયાત્રા ભલે જ્ઞાન પ્રાપ્તિ પહેલાંની હોય કે પછીની, એ આપણા મનમાં સારા વિચારો માટે એક મજબૂત પાયો નાખે છે. ખાલી એમની જીવનકથાનું મનન કરવાથી પણ કલ્યાણનો માર્ગ ખુલે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ચોથા અને સૌથી ઊંડા સ્વરૂપ પર. એ છે ભાવ અરિહંત. સમજો, આ કોઈ નામ નથી, કોઈ પ્રતીક નથી કે કોઈ વાર્તા પણ નથી. આ તો છે જીવંત,
સાક્ષાત સર્વજ્ઞ અરિહંત પોતે આપણો પરમાદર્શ. તો આખા વિષયનો સાર શું છે? એ જ કે ભાવ અરિહંત એ જ મૂળ સ્ત્રોત છે. આ એ જીવંત તીર્થંકર છે જે અત્યારે પણ મહાવિધેય ક્ષેત્ર જેવા સ્થળોએ વિચરણ કરી રહ્યા છે. અને પેલા જે 3 સ્વરૂપો આપણે જોયા ને, નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણેય પોતાની શક્તિ આ જ જીવંત આદર્શ, આ જ ભાવ અરિહંતમાંથી મેળવે છે. એમના વગર પેલા 3 અધૂરા છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ. આપણે જોઈએ કે આ ચારેય સ્વરૂપો ભલે અલગ અલગ લાગે, પણ એ કેવી રીતે એકસાથે મળીને આધ્યાત્મિક જોડાણ માટેની એક સંપૂર્ણ અને કેટલી અદ્ભુત સિસ્ટમ બનાવે છે. આને આ રીતે સમજી શકાય. આ ચારે છે ને, એ ખરેખર એક જ રસ્તાના 4 અલગ અલગ પગથિયા છે. નામ આપણને સાંભળીને અને વિચારીને જોડે છે. સ્થાપના આપણને જોઈ શકાય એવો ભૌતિક આધાર આપે છે. દ્રવ્ય એટલે કે એમની જીવનકથા આપણને પ્રેરણા આપે છે. અને છેલ્લે ભાવ આપણને સીધા એમના મૂળ સ્વરૂપ, એમના મૂળ સ્ત્રોત સાથે જોડી દે છે. ટૂંકમાં અરિહંતની એ પવિત્ર અને શુદ્ધ કરનારી ઊર્જા સાથે જોડાવા માટે આપણી પાસે આ 4 ખૂબ જ સ્પષ્ટ અને સુંદર રસ્તાઓ છે. 4 અલગ અલગ રસ્તાઓ, પણ એ બધા જ આપણને એક જ મંઝિલ તરફ લઈ જાય છે. અને એ મંઝિલ કઈ? આત્મશુદ્ધિ. અને હવે અંતમાં એક પ્રશ્ન હું સૌના વિચાર માટે છોડવા માંગુ છું. આજના આધુનિક સમયમાં જ્યારે આપણે બધા જીવનમાં કોઈક અર્થ શોધી રહ્યા છીએ, ત્યારે માર્ગદર્શન માટે આ 4માંથી કયું સ્વરૂપ આપણને સૌથી વધુ નજીકનું લાગે છે? શું એ નામ છે, કોઈ પ્રતીક, એમની જીવનકથા, કે પછી એ પરમ આદર્શ પોતે? આ પ્રશ્ન પર વિચાર કરજો. આજની આ વાત આપણે અહીં જ પૂરી કરીએ છીએ.